4 આંગળી વહી જાય છે. પણ મેં એવું સાંભળ્યું કે મામા જગ્યા છે પણ કારણ કે હું ડેઈલી એક્સરસાઇઝ કરું. વરસાદ હોય ને તો શરૂ છાટે વરસાદ ફૂલ લે ભગવાન હાટો લઈને જાય. રામજી મંદિર છે અમારે લીલિયા ગામની અંદર, તો એ રામજી મંદિરને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. મોટો આલિશાન બંગલો છે. પછી ને આવડો મોટો રૂમમાં ચંપો રાખ દઉં તમને. ટેન્શનમાં આવી ગયા વિરાલી. કઈ ટેન્શન હોય મને. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા? બધું એકદમ મજામાં જ હશે. નહીં પણ બધા એકદમ મજામાં છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આપણે કિચનમાં આવી ગયા છે અને આપણે બધા ભગવાનના દર્શન કરી લઈએ. જય શ્રી ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આકાશ ગયા છે ચાલવા માટે. તો બહાર ગ્રીલ કચરો વાસી કચરો ગાડીને ગઈ તો બહારથી ગ્રીલ બંધ કરીને ગયા. કારણ કે એવું થાય હું ફ્રેશ થતી હોય અને એ નીકળી જાય ગરમ પાણી પીને ઘી નાખીને, એટલા માટે તો હું છેલ્લે ત્યાં ગઈ તો ગ્રીલ બંધ જ નકર તો શું બહાર ઉઠાવાય બહાર નથી બંધ કરી દે. કઈ વાંધો નહીં, ચલો ચાલશે. હવે આપણે કુકરમાં મૂકી દીધા છે ચોળી આવે ને સુકલ ચોળી બાફવા માટે. રાતે પલાળી હતી, ત્યારે શાક બનાવવાનું છે સુકલ ચોળી. આપણે મગનું તો ખાતા હોય છે પણ ચોળી પણ મમ્મી લીધી હતી સુકલ. તો સુકલ ચોળીનું મજા આવે શાક ખાવાની, એકદમ કોરું કે ભાઈ તમે ગ્રેવીવાળું જે કાંઈ બનાવો હોય તો એ બનાવવાનું છે. ત્યાર માટે બાફવા મૂકી દીધું છે. અને અહીંયા પપ્પાટું અંજીરવાળું દૂધ બનાવવાનું છે. અને નિરંજન ફળ બધાને બતાવો કેવું હોય. ક્યાં મૂકી દીધું? અહીંયા છે, સોરી. જો આવું ફૂલી જાય અને રાત્રે પલાળ્યું હોય ને તો આપણી હિમેજ કેવડી હોય, હિમેજ નાની એવી પલાળે ને ત્યારે આખી રાત જાય એટલે આટલું મોટું ફૂલીને થઈ જાય. તેમાં થાવ પલળી પણ ગયું હોય આમ તમે હાથેથી મસળો એટલે એકદમ પાણી જેવું બધું થઈ જાય. એ રીતનું હોય તે નિરંજન ફળ. અત્યારે પલાળ્યું છે, આકાશમાં આવે હાલીને એટલે પહેલાં એ પીશે પછી આમળાનું જ્યુસ બનાવવાનું છે. આજે ઈચ્છા નથી થતી કે મારે ભાખરી કે રોટલી ખાવી છે તો આપણે આજે ખાસું મમરા દહીં અને રાતનું બેટર પડ્યું હતું થોડુંક ઉત્પમનું, તો એ આકાશ માટે બનાવશું. કારણ કે મને આથાળી વસ્તુ ના પડી એટલે આખી રાત એટલે હાથો આવી જાય એટલા માટે. તો આકાશ માટે બનાવશું આપણે ઉત્પમ. તો ફ્રીજમાંથી બહાર કાઢી લઈએ તો 2 ઉત્પમ થશે અને ચાલશે. રાત્રે બહુ મજા આવી ગઈ અને તો ખાવાની કે મજા આવી ગઈ કે સારું સારું. ચલો ફટાફટ વાગી ગયા છે 7 ને 5 થઈ ગઈ છે. ફટાફટ આપણે બધાનો નાસ્તો ને ટિફિન પપ્પાનું રેડી કરીએ. આવી ગયા અત્યારમાં ચાલીને અને બહારથી બંધ કરીને હોય જાય ભલામણા. બા ઉતા તા હા પાન કીધું બા બેઠા હતા, મને કીધું બંધ કરી દે ને મને નથી થાવ બેઠ છે પછી શું કરું. હા એટલા માટે તારે બોલો પાણી ચડાવવા જવાના છે એટલે ને તો પછી મને ક્યારે દીવો પાણી કરવું હતું ને વાસી કચરો બહાર કાઢતી કાંઈ નહોતું. મેં કાંઈ ચલો લોટ બાંધો પેલા મેં મને લાગ્યું પણ મેં કીધું બા મેં કીધું બંધ કર્યું નથી એટલે હું ભાઈ ખાલી થોડુંક એવું જ દેતો હતો. પણ થોડુંક પછી થોડી આમ દરવાજો ખુલ્લે ભલામણા. એ વાત સાચી છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બહાર ફૂલ ઠંડી છે બહુ, એટલે બહુ. મને જ લાગતી તમે ચાલી લેવા કે નહીં એટલે હું ગ્રીલ પાઇપ ને ઊભી હતી ને બાવણ ખોલ્યું ને કાસી કચરો કાઢી તો સીધો કેવો ઠંડો પવન આવે. ફૂલ ઠંડી છે આજે. હું સવારમાં જાઉં ને અહીંથી ખાલી શેરી બહાર નીકળું ને તો પૂરું થઈ જાય, પછી ન લાગે, હા ખબર જ ન પડે કે ઠંડી છે કે નહીં. પછી તો મજા આવે એમ ઠંડી હોય ને એટલે એમ ચાલતા હોય એટલે ગરમી થાય ને એટલે ઠંડી હોય ને તો બહુ મજા આવે. હમુની એવું થાય. આખો લાડવો હોય જાય એટલું મોઢું ફાટે. આગળ એક વખત મને વાત યાદ આવી, તમે મોઢું આમ બંગાળે ખાધું એટલે મોઢું ખુલ્યું ને તમારું. એટલે કે જે લોકો મેં સાંભળ્યું છે એવું, મેં જોયું એટલું બધું તો નથી પણ જે લોકો પાન માવા ખાતા હોય એનું મોઢું ખુલે ને એમ કે લાડુ ન ખાઈ શકે 2 ચાંગલ જેટલું ખુલે એવું. 4 આંગળી વહી જાય છે. પણ મેં એવું સાંભળ્યું કે મામા જગ્યા છે પણ કારણ કે હું ડેઈલી એક્સરસાઇઝ કરું છું છે ને પછી એટલે છે ને આ ગાલનો ભાગ હોય ને થોડોક ઓછો થાય એના માટેથી વિરાલીને કહું તું રોજ કે મેં ઓછો જ નથી થતો. કરી દો તો થાય ને ત્યારે એવું કઈ યાદ જ ન આવે. કિચનમાં સવાર ઉઠી તમે જોતા હોય કિચન લેડીઝ ના કામ હોય અને ટાઈમ ટુ ટાઈમ જ થાય એટલે કઈ યાદ ન હોય. પૂજા કરી સીધી નીચે આરતી કરીને પછી રસોડાનું ટિફિન ને આ તે બધું નાસ્તો હોય. તમારે સવારમાં તો કઈ હોય નહીં કિચન સંભાળ. હું ડેઈલી કરતો એટલે મને એમ ખ્યાલ રહેતો કારણ કે આમ આમ હોય આમ પછી આમ પછી મોડું ત્રાવું શેપ મારી સમજ્યા મોડું ત્રાવું ન થઈ જાય પછી કેસે છોડી ગઈ હોય તો મને તો દાંત નથી આમ કેમ કરું દાંત કાઢે રાતોડે નહોતા એમાં. હાજી વાત છે ને આકાશ હું કહું છું કે ભાઈ માવાની ખાતા એને ન ખુલતો હોય એને શું થાય માવો શું કહેવાય ઈ જે ઘણો છે બધું ગુટકા માવા જે ઘણો બધું એનું મોઢું ખુલે નહીં અને આ પેક થઈ જાય, જડબું હોય ને જડબું પેક થઈ જાય. યસ તું શું કરે અત્યારમાં? અત્યારમાં તો લોટ ચાલી રહી. હા પપ્પાનું ટિફિન. ઓકે સરસ. ચોળીનું શાક છે ચાલે છે ને સુકલ ચોળી છે. તમને નથી ભાવતી ચોળી? નથી તો હું અત્યારમાં નાસ્તો વધારે કરી લઈશ. અત્યારમાં છે ઉત્પમ તમારા માટે. એવું છે? હા રાત્રે મજા આવી હતી ને? રાતે મજા આવી ગઈ ખાવાની, મસ્ત બેના હતા. તો કાંઈ નહીં ચાલો આપણે ખાઈશું. તમે જાઓ થોડીક એક્સરસાઇઝ બાકી છે ફિનિશ કરીને પછી ફ્રેશ થઈને ફટાફટ આવું. ઠીક છે? તમે ફટાફટ માં તો તમારા 8:30 થઈ જશે. ના 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 નહીં વાગે.
આજ તે વહેલા કીધું એટલે વહેલો આવી ગયો કે નહીં? 5 મિનિટ વહેલા છો. હા 5 મિનિટ પણ 5 મિનિટ 5 મિનિટ તો કિંમત. exercise થઈ જાય. હા બસ. ऐसी कुछ बढ़िया सी प्यारी सी बाकी जो मॉर्निंग की होती है भजन भक्ति उसी के साथ बहुत ही प्यारा सा अभी हो गया है सनराइज. तो चलते हैं किचन में और वैसे अभी बजे हुए हैं 8. तो चलते हैं किचन में बनता है क्या देखते हैं. जी हाँ हमारे लिए तो बन रहा अभी उत्तपम देखिए. वाह भाई वाह वेदाली. લેડીઝ ને કેટલાનું ધ્યાન રાખવાનું. ઓહો અત્યારમાં તો લેડીઝ થઈ ગયું છે બહુ. બાપરે બાપરે. 8 વાગ્યા 7 વાગ્યા નહીં તો ફીટ 8 વાગ્યા હા બધું કમ્પ્લીટ થઈ ગયું. જવું ખાલી તમારું ઉત્પન્ન બને એટલી વાત. ઓકે ઓકે સરસ સરસ બનાવો. ચાલો ગરમા ગરમ મસ્ત મજાના. ખબર પેલા હા સૌથી પેલા આરતી કરી પૂજા કરી નીચે આવી હા આવી નાખી કચરો ગાળ્યો પછી થોડી બાફવા મૂકી હમ. રોટલી લોટ બાંધી પપ્પાનું મંજી વાળું જ્યુસ કર્યું તમારું નિરંજન ફળવાનું કર્યું પછી પાછું શાકનો વઘાર કર્યો ફરી પાછું ખમો હો પેલા ઉત્તમ ઉઠાયેલો મારું ઉર્જા ભાઈ ઉર્જા मॉर्निंग हो गई है उर्जा. ઉઠ ગયે હા ले आ ले આ બધું છે મગજ ખાલી થઈ ગઈ બોલતી હતી હું બોલવાની યાદ નથી એવું થયું તો પેલા ખાઈ લે તું પછી વાત કરીએ. જેટલી લાગી આજે ભૂખ નથી લાગી ખબર નહીં તો આજ નથી લાગી નથી રોજ લાગી ને? એટલી લાગે છે નહીં હા પછી પપ્પા ટિફિન પેક કર્યું હા આખું શાક મોળું કર્યું પછી પાછું મોળું કાઢી પછી બાનું પપ્પાનું ફૂલ મરચી તેલ નાખી પાછું વઘાર કર્યો ટમેટા કટિંગ કર્યા મારી હતું પપ્પા હાટું મરચાં પાપડ કર્યા ટિફિન પેક કર્યું રેડી કર્યું તમારા હાટું ગામડા જ્યુસ કર્યું યસ કેવાય આટલું બધું તે કર્યું. આટલું બધું તે કર્યું એના માટે થેન્ક યુ. હજી ઘર કામ કરવાનું બાકી નહીં હતું બધું બાકી છે. આ તો ભાઈ મસ્ત મજાનું ઉત્તપમ અત્યારમાં બની ગયું છે. અને બાને બોલાવી જો નાખી દીધું તમે ઓકે સરસ ચાલો. રોટલી બાને થઈ ગઈ ઓકે ચાલો તો ભાઈ બાને બોલાવી લઈએ કારણ કે એમનું થઈ ગયું છે જમવાનું રેડી. પપ્પા અત્યારે ફ્રેશ થઈ રહ્યા છે અને મમ્મી તો ભાઈ એન્જોય કરી રહ્યા છે કારણ કે કાલના દિવસમાં ફોન આવ્યો હતો. કાલ મેં કેમ બ્લોગમાં બતાવ્યું હતું ત્યારે જ મમ્મીનો ફોન આવ્યો હતો કે હું પહોંચી ગઈ છું. પછી બપોર પછી લાઈવનો ફોન આવ્યો હતો. બપોરે લાઈવ ચાલુ હતું તો એનો ફોન આવ્યો હતો. ત્યાર પછી કંઈક કામ હતું તો એના માટેથી ફોન આવ્યો હતો. એટલે અત્યારે એન્જોય કરી રહ્યા છે. હજુ 3-4 દિવસ રહેવાના છે અને એમની સાથે પપ્પાને પણ જવાનું થશે ગામડે. એનું કારણ છે કે 1 તારીખના અમારા ગામ લીલિયાની અંદર રામજી મંદિર છે અમારે લીલિયા ગામની અંદર. તો એ રામજી મંદિરને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એનો મોટામાં મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. ઘણા દિવસથી અત્યારે એમની પ્રિપેરેશન ચાલી રહી છે ડેઈલીના માટે. આખા ગામને શણગારવાનું હોય તો અત્યારે યુવાનો બધું કામકાજ કરી રહ્યા છે ડેઈલીના માટે. રાતના કરતા હોય છે સાથે પ્રોગ્રામ પણ કરતા હોય છે. તો બધું આયોજન અત્યારે થઈ રહ્યું છે અને 1 તારીખના એ આખો ઉત્સવ છે. તો પપ્પા પણ મે બી જવાના છે ને પછી મમ્મી પપ્પા બંને સાથે આવી જવાના છે. શું તું કહે છે? કાંઈ નથી કહેતી હું છે કેવું છે? એકદમ ટેસ્ટ કરો તો વધારે મજા આવે છે ખાવાની. મજા આવે છે ને? તો થોડોક ટેસ્ટ તું ખાઈ લે. થોડોક તું ખાઈ લે પછી હું ખાઉં. ના ના મારા દહીં મમરા અને ટમેટા કટિંગ કરીને લીલા ધાણા બાણા રેડી કરી રાખ્યા આપણે. જોયું ને? એનીવેઝ ચલો મસ્ત મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછા તમને કન્ટિન્યુ મળીએ. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને એક મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપજો. મસ્ત અમે તો ફ્રીજમાં મૂક દો બાવને કોઈ દઉં હા આપણે ટેવ છે છાસ ઉપર મૂકવાની. હા અંદર ઉભી કરી સીધ અંદર વહી ગયો. गाय देखो ना गाय देखो ना क्या है લે એને કાંઈ નથી થયું જો એને કાંઈ નથી હોય મચ તળિયાને કાપી દેખી લાગી તો અરે કાપી તારી આવું ને આવું તું કરે અત્યારમાં. ઉતાળો ને કંઈક થોડું કામ તેમ થઈ જાય. હા. ચાલે કાંઈ નહીં. હા ચાલો ભાઈ જો બા આવી ગયા બ્રેકફાસ્ટ કરવા માટેથી અને આપણું ઉત્તપમ બની ગયું છે. પપ્પાની ચા થઈ ગઈ છે રેડી. મસ્તનું મારી ભેળ રેડી થઈ રહી છે. દહીં ટમેટા ને મમરા અને આકાશનું ઉત્પમ ને દહીં. કેવું લાગ્યું અત્યારે આકાશ? મજા આવી ને? બહુ મસ્ત મને કે 2 જ હાલ છે, 3 વાલી ગયું ને. મસ્ત બન્યું જો. તો હાલ કરતા અત્યારે વધારે મજા આવે ગરમ ગરમ ખાવાની. તો જો એ ભેળ ભલાઈ નાખી એટલે મસ્ત લાગે. મમરા દાદા આકાશ દહીં આવે ને જરી કેવા થઈ જાય મમરા. દહીં ભેગું થાય હોઈ જાય ને. હા હોય જાય. બાય નાસ્તો કરવા બેઠી ગયા. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો. તમારું ટિફિન પેક થઈ ગયું છે અહીંયા હા, અને તમારું દૂધ પણ રેડી થઈ ગયું છે અંજીર વાળું. સારું સારું. ચલો નાસ્તો કરો, તમે આવી જાઓ. હા, મારે ખાલી ચા પીવી, દૂધ છે ને? હા આ તો પપ્પાનું ઊંઘ વેરી લાગે દાદી. ઊંઘ દાદી અવાજે પપ્પાનો અત્યારે મોઢું ખોતી ગયું એવું લાગે છે પપ્પા. દૂધ જો ને આ પ્લેટફોર્મ પર જ છે, ગ્લાસ આખો ભર્યો છે. હા મોટું હોજી ગયું હોય હે? હા એવું લાગે છે અત્યારે. ના રે.
છે જ્યુસ પીવો ને મને રિવ્યુ આપો કેવું લાગે છે તમને બધાને આપણે જણાવી તો ખરા હા. હું છે ને આકાશ ભગવાનને આખો ગ્લાસ ધરાવું પછી એક ચમચી એમાંથી ચાખું વધારે કઈ પીવાય નહીં એટલે તો લેતા આવો ખજૂર અંજીર ને ખજૂર બે મિક્સ કરી દેવું ઓલો ખજૂર લેવાથી તો ખવાનો નહીં ને. હા અરે પડ્યો પપ્પા આટલું જ નીચે લાવ્યા પપ્પા આટલું જ રાખ્યો હતો કે પપ્પા રોજ દૂધમાં પીવે તો ભૂલાઈ ગઈ મમ્મી ભૂલી જતા રોજે તો પછી એમાં એડું થઈ ગયું પછી ફેંકી દીધું એટલા માટે ને કદાચ દૂધ ને અંજીર અને ખજૂર મિક્સ સરસ લાગે પપ્પા મજા આવી ને એમાં અંજીર કરતા એના બી આવે ને હા એ વધારે મજા આવે ઈ મજા આવે વધારે ઈ જ ગરમ કરે શરીરને. પપ્પા જો એ આખો ગ્લાસ પીવે ને આકાશ પપ્પાને કાંઈ એટલે કાંઈ નહીં થાય અને અમે જો ખાલી 2 ઘૂંટા પીધું હોય ને પેટમાં ગડબડ થાય ને રેસ પણ લાગી જાય એટલે રંજીર વાળું દૂધ પીવે ને આકાશ ઘણાને પેટ સાફ થઈ જ જાય પણ મને વિચાર આવે ને પપ્પા આખો ગ્લાસ પીને પપ્પાને કઈ થતું સારી વાત છે મેં કહ્યું કોઠા મજબૂત રાખે. હા અને આપણા ખોટા તકલાદી થઈ ગયા ગમે એ નહીં ગયો હાલે નહીં કાવું પપ્પા સરસ ચલો મેં પોટલા ઉસકાવા ન હોય ને એટલે મજબૂત થઈ જાય. હા ચાલો અમે નાસ્તો મિક્સ કરીને રેડી ખાતે જઈએ ને એટલે ખાતે જે એક્સરસાઇઝ થાય વાત જવા દે. થાય જ ને કામમાં તો એક્સરસાઇઝ થાય જ ને તમારે ઘર પોટલા લઈને ઉપરથી પોટલા અને બંડલ લઈને નીચે આવવાનું પાછું ઉપર જવાનું. કેટલા 2 માળ છે ને કે 3 માળ થાય આપણે એક જ માળ છે. હા એક જ માળ છે હા પણ આપણે શું તમારે ઘરે કામ હોય પણ બેઠું હોય પણ તમારા લેપટોપમાં હોય ને માઇન્ડનું કામ હોય છે પપ્પાના બળનું કામ હોય એવું થાય છે બળનું કામ. યસ ચલો હવે આપણે મિક્સ કરીને ફટાફટ ખાઈ લઈએ બધે ઓલમોસ્ટ બધા સોચવાનો નાસ્તો જો ફિનિશ થઈ ગયો વાતોમાં ચાલો આપણે એક જ રાત હોય અમે તો ગમે એમ ભેગું કરીને ભેગું થાય જ નહીં આખા છે A few moments later. ડિસ્કો વાગ્યા છે 9:10 અને જઈ રહ્યા છીએ આના માટે સામગ્રી લેવા કારણ કે ઘણા દિવસો પછી આનું મુહૂર્ત આવ્યું છે તો આ 1 આ 2 આ 3 ને આ 4 આ બધાની અંદર જે પ્લાન્ટ હતા ને બધા પ્લાન્ટ કાઢી નાખ્યા છે કારણ કે મતલબ ઓટોમેટિક ઓલા થઈ જતા ને બળી જતા બળી જતા એટલે હવે એની માટી બદલાઈ નાખવી છે કારણ કે ખાસો સમય થઈ ગયો એટલે જ માટીમાં છે ને અમુક ટાઈમ થાય ને એટલે ક વહી જાય ક વગરની માટી થઈ જાય એટલે માટી બદલાઈ નાખવી છે અને અંદર એનું કઈક પેલું નાખે એવું તો મને ભૂલાઈ ગયું ખાતર ને બધું નાખે ખાતર તો નાખે બીજી કઈક વસ્તુ નાખે મને ભૂલાઈ ગયું છે એ નાખે તો એ બદલાવું છે અને નવા પ્લાન્ટ લાવવા છે ઇન્ડોર પ્લાન્ટ લાવવા છે બીજા કોઈ હશે તો એ લાવવા છે અને વિરાલીને એક સ્પેશિયલ શું લાવવું છે તારે ગુલાબ ગુલાબ વાવવા છે રેડ કલર ના એ તો મામા છે એટલે મામા છે ને મારા માસી વતન છે જે જલપાન મમ્મી છે ને એને રસુ માસી કઈ એના જે સસરાલમાં છે ને એનું નામ ગુલાબ પડ્યું છે કેવું છે હા ગુલાબ બધા કે ત્યાં બધા ગુલાબ જ કે અમે બધા મામા ને ગયા બધા એને મારા રસુ માસી કે નામ રસુ છે આપણે ખુશી આપણે બેઠા હતા ગુલાબ મામાથી ખુશી કે ગુલાબ કરો ગુલાબ કમળ કરો કમળ એવું આપણે સ્કૂલમાં કરતા ખબર છે તમે કોક આવવાનું હોય નવું કઈક સર મેડમ એટલે કે કમળ કરો કમળ આમ કમળ કરી બેહી છે અત્યારે માટે જઈએ છીએ બા હમણાં કઈક બૂમા બૂમ જતા ઘડી એ કે બાર કે આ ફુદીનો ને એવું છે ને આપણે તો એ કે રહેવાનું તો પણ થાય એવું યાર પછી તો હરકો કૂણો છે ને બધા તોડવા મળે ના પાડે કે ના પાડે બધા ઓટોમેટિક પૂછા પર તોડવા મળે ફુદીનો તો અમારા બાને થોડુંક ન ગમે પણ રિયલી સાચી વાત છે જ્યારે અમારે જોતું હોય ને વસ્તુ હાથમાં ન આવે આજુબાજુ બધું તોડીને વાપરી લેવું થાય છે તો આટલો ફુદીનો છે થોડો ઘણો અને અજમા છે અજમાના પાન કે નહીં બા કે વધન તો પાણીપુરી ખાવી છે કારણ કે બાને પાણીપુરી મારે ભાવે છે એટલા માટે તો હવે જાય જો આખા કુંડા બહાર લાવવા મળ્યા છે તો ગાડી પર લઈને બધા કુંડા લઈને જાશું ને ચલો અને ગુલાબ આવું છે ને તો બહાર રાખશું અહીં સાઈડમાં કે કાંઈ ક્યાંક નક્કી થાય એવું પ્રમાણે મોટું હોય છે ને ઓલું લાંબુ આવે ને આની જેવું લાંબુ આવે લંબાઈ વાળું મેં પપ્પાને ફોન કર્યો અત્યારમાં હળદર વાવવા માટે મેં જો હળદર પપ્પા વાવી છે એમ કે આ તમે ખેડૂતને ફોન કરો જ ને કે પપ્પા હું ખેડૂતની દીકરી જ છું મેં કીધું ખાલી કુંડાનું માપ જોતું તમે નાનું કુંડું હોય તમે થઈ રહે મને કે 1 ફૂટ નું હોય ને આરામથી થઈ જાય હળદર વાંધો ન આવે કે ધાણા બધું જાય પડે ને અંદર તમારે ન રાખવું પડે તડકે રાખવું પડે બધી વસ્તુ જે હોય ને આટલો લાંબુ આવે ને આની જેવું પતલું ને આમ લાંબુ હા લંબચોરસ આવે હા ભાઈ એની અંદર તમારે 1-2 વસ્તુ વાવી છે હા એ વાત સાચી એટલે વિચારી છે તો મેં ધાણા વાવ પણ ધાણા બહાર ન રહે અમારી વસ્તુ મેં તૂટી જાય બધા આજુબાજુ તોડી લે તોડે છે એટલા માટે તો મેં હળદર વાવશું ને તો આવતા શિયાળ હળદર થાય ત્યાંથી હળદરના પાંદડા કે આ કામમાં નહીં આવે મેં તો આપણે હળદર કદાચ વાવીને તો વાવી શકું અને આપણે બહાર રાખી પણ શકીએ હળદર મેં તો જોઈએ હવે ત્યાં શું પ્લાન્ટ ગમે છે અમે એ પ્રમાણે અમે ઘર માટે લાવશું તો ચલો હું તને કહેતો હતો ને લાંબા કુંડા જો આ ટાઈપના હોય ને આની અંદર તું ફૂલે વાવી છે ને બીજું કઈ તારે ધાણા ને વાવું ને તો એ વવાઈ જાય આ નર્સરી બહુ મોટી નર્સરી છે પપૈયા છે બહુ મોટું પણ આમ કેવું છે ખબર છે કે બધું વેર વિખેર છે
ઘણી બધી વસ્તુઓ છે આમ લાંબી છે, ઘણા સુધીની છે, હમ કંઈક આયોજન વગરની છે. અંદર આવ્યા તો ખરા, પેલા લોકોને પૂછીએ છીએ જોઈએ પણ વધારે એ વેલ લોકો- લેવું છે બધું જો હા, અહીંયા. એ લોકો થોડોક એનામાં ધ્યાન રસપ્રદ વધારે છે. એટલે કાંઈ નહીં, જોઈએ જોઈ indoor plant કોઈ બધું હોય અલગ તો અલગ સરસ છે. વ્યવસ્થિત અમુક છે ને બહુ મોટા મોટા છે. હા. આ પાન છે કે ફ્લાવર છે? પાન છે જો ઓ કેવો મસ્ત, જો તો ખરા ઓલે પણ આપણે નો જોઈએ સામે હમ. પિંક જ હતા એ રીતના છે. છે બધું મસ્ત મસ્ત. આપણે જોઈએ નીચેના હવે. પાંદડા અમુક ગ્રીન આવે ને ઉપરના પાંદડા અમુક હોય ને એ આવી રીતના લાલ થઈ જાય. હમ. વધારે છે ને મોસ્ટલી આમ મોટા મોટા ઓલા ફાર્મમાં કેમ હોય એ ટાઈપનું બધું છે એ અહીંયા. બધું છે. હા કયું કહેવાય આપણે આકાશ તમને યાદ છે આ મોટું વચ્ચે છે અહીંયા? હા હા એ અહીંયા જો brown જોઈએ? હા એ આપણે ઘરે વાવ્યું હતું ને એ છે ઈ. બોલો હા ખબર નાના પન્ના જાડા હા, હતા. રેડી, જાડા પાંદડા હતા. હા એ છે ઈ જો. ઓહ, મેં જો નીચે આ જમીનમાં પાંદડું કેટલું મોટું છે. કેવું મસ્ત છે. હમ એકદમ બ્રાઉન કલરના છે. આ તો જો આ હોય છે. ટચ કરજો. સરસ એક ફ્લાવર છે ફ્લાવર મસ્ત મસ્ત ના છે. લીંબુડી નાના નાના લીંબુ છે. જોઈ હાલો હવે નકર પછી બીજી નર્સરીમાં જાય. કાકા મને તો ક્યાંય ગુલાબ કે નથી દેખાતા. તમને ક્યાં લાગે છે ગુલાબ હોય એવું કે? છે અને આમાં અહીંયા છે ને બહુ મોટા ઝાડવા છે. વધારે મોટા આ છે. પેલી કેવું કહેવાય જામફળી ને હા. બધી એવી બધી વસ્તુઓ મોટી આસોપાલન આંબો અને એવું બધું બહુ છે. પેલી સાઈડ છે બધું ઝીણું ઝીણું પણ જોઈએ હવે. જો અહીંયા પાણી પાઇપ હોય રહ્યું છે. હમ આ ઇન્ડોર પ્લાન્ટ આ છે. હમ આ ઇન્ડોર આ કે ખારા फ्लावर છે. है આ फ्लावर के मुझे खबर नहीं पड़ती. हाँ आकाश अभी दूसरी नर्सरी में आ गए हैं तो यहाँ पे हमने हमारा 2 प्लांट तो अभी बहुत प्यारा निकाला है. तो इसमें से हमने निकाला है तो ये फ्लावर है गुलाब बोलते ना वो गुलाब है तो मस्त मस्त. और यहाँ पे है देसी गुलाब है तो स्मेल બહુ મસ્ત એની આવે છે. હા થોડાક મુરઝાઈ ગયેલા છે અને પાન કુકડાઈ ગયેલા છે અને આ તો બહુ મસ્ત છે. અને અહીંયા ગલગોટા છે તો મસ્ત મસ્ત ના. તો ફૂલ જોઈને એટલી હરખાઈ ગઈ ને આગળ નર્સરીમાં ગયા ને તો કાંઈ એટલે કાંઈ જ નહોતું. પાછા આવ્યા ને તો પહેલાં તો મને ગુલાબ જ દેખાઈ ગયા. જો એવા મસ્ત મસ્ત ગુલાબ છે. એટલે પેલા આપણે છે ને ગુલાબવાળા લઈ પછી બીજું આગળ પ્રોસેસમાં જાય અમે કીધું. તો બધું મસ્ત મસ્ત છે. અહીંયા કંઈક નાના નાના ફૂલ છે આમાં ખબર નહીં શું હોય. અને મેઇન રોડ ઉપર જ અમે નીકળ્યા છીએ એટલે સામે સ્કૂલ છે આપણે કઈ નહીં. અહીંયા બધા મસ્ત મસ્ત છે. જોઈએ હવે શું લઈએ અમે. નાકાશ ભાઈ યાર કંઈક મગજમારી કરે મતલબ ડિસ્કસ કરે છે કંઈક વસ્તુ લેવા માટે. તો જો આ આખી નર્સરી છે મસ્તની આવી રીતના. તો જે છેલ્લે તો હજી નથી ગયા અમે તો જોઈએ હવે શું શું છે બધે ત્યાં. અને 2 પ્લાન્ટ કાંઈ નીકળ્યા છે અમે જે અમારા કુંડામાં ચાલે. પછી એવું કાંઈક હશે એક્સ્ટ્રા મોટું જોશે તો અલગથી કુંડું લેશે. શું થયું આકાશ આવ્યું કાંઈ ધ્યાનમાં? બતાવે છે અલગ અલગ. ઓકે બહુ બધું છે. વાળું મસ્ત લાગે જીરાલી અહીંયા આવી તો જતો એમનો કલર તો જોતું ખાલી સમજો. ઓહો હો મસ્ત છે. ત્યાં તો મારી નજર ગઈ હતી પણ આપણે ક્યાં હમણાં આવ્યા હતા હા હા ત્યાં નજર ગઈ હતી મારી ગુલાબી ગુલાબી જો અહીંયા. તો આ બહુ મસ્ત લાગ્યા તમને છે કે એ જ છે આવો આકાશ એ જ છે. હા તો સ્પેશિયલ મમ્મી માટે લીધું છે કારણ કે મમ્મીને છે ને ઠાકોરજીને ચડાવવા હોય આપણે બાલ ગોપાલ છે ને ફૂલ ચડાવવા હોય. આ કદાચ પારિજાતના ફૂલ કહેવાય 100% તો. એક એના ગુલાબ માટે special છે. ગુલાબ સિલેક્ટ કર્યું છે. હા. એક આ બોન્સાઈ ટાઈપ નું છે કર્યું છે અને એક આ વિરાલી કર્યું છે. અને હજુ 2-3 કરવા છે વિરાલી. કરવા છે. આજકાલ આવ્યા છે એટલે લઈને જ જાવ છું. હા જાજા બધા લેવા છે. મને તો એક જો આની ઈચ્છા હતી આ જે મોટું રહ્યું ને પણ ત્યાં મોટું મને ના લેવા દીધું. પણ એમાં એવું છે અંદરના પ્લાન્ટ છે ને તો અમુક ટાઈમ થાય ને હા, હા. એટલે ટીવીના રેડિયેશન લાગે ને એટલે અમુક ટાઈમ થાય ને 1 મહિનો 2 મહિના પછી સાવ પેલા થઈ જ જાય સમજાણ એટલા માટે મેં ના પાડી દીધી. હા, હા. કારણ કે નાનું લઈને ધીમે ધીમે બધાને તેનો ગ્રો થાય ને વધારે મસ્ત લાગે એટલા માટે. આ પાછું મોટામાં રાખવું પડે ને આખું. હા કુંડું ઈ ભાઈ કીધું કુંડું તમારું એમાં નહીં ચાલે કુંડું એવી જોશે એમ. મોટો જો છે. હા એટલે. આ સારા છે વિરાલી જો આ પાંદડા વાળા. શું એ પ્લાન્ટ નો? આ જે છોડ ખરો ને હા, હા, હા. વાળો મોટો લેવા જાવ ને તો 8-10 હજાર રૂપિયા લાગે. આ એમને એક આ બતાવ્યો નાનો એવો કંઈક એમના કેટલા 1500 કીધા. આ 500 કીધા. એક એના કરતા સામે ઉછરેલો છે એના 1500 કીધા. આના કંઈક 100 કે 150 રૂપિયા કીધા ને. હા 100 રૂપિયા. 200 વાળા લઈને હા હા મોટા થાય. મોટા વિકાસ કરવાનો એમ ને. અને જેમ આપણે ત્યાં વિકાસ થાય ને એ આપણને બહુ આનંદ આવે. નાને બાળકને એવું સોય ઉછેર કરતા હોય ને ઉછેર કર્યા કહેવાય એ વસ્તુને એમ વનસ્પતિનો એમ છોડનો. એ આનંદ લેવાય. હા. ખૂટે ને મને બહુ વનસ્પતિનો શોખ. હું સર્વેમાં જ આવ્યો તુલસીનો ને એક મીઠો લીમડો લેવા આવ્યો અને સર્વે કરવા આવ્યો. સરસ સરસ. તો આપણે આગળ જઈએ છેલ્લે જે બધું Yes. બાકી છે
મેં કીધું તમને તમારો મનગમતો મોટો પ્લાન મળે ને તમે તારા મને મોટો જ લેવો છે કારણ કે મને રૂમ ની અંદર આપણો જે મેન લિવિંગ રૂમ રહ્યો ને મેં શું કીધું કે મોટો આલિશાન બંગલો છે પછી આપણે મોટો રૂમમાં ચંપો રાખી દઉં તમને ચંપો ચંપો સમજો હા આ ચંપો છે ને મને બહુ મસ્ત દાદાની મારી અત્યારે ભગવાનના ધામમાં છે એની કહાની મને યાદ આવી ગઈ. આપણે સામે અમારા ફઈ અમરેલી રહે છે અને એને ખૂણામાં ચંપો હતો બહુ મોટો અને દાદાથી ચડાય નહીં ને તો ધીમે ધીમે ઉપર થોડાક ચંપાના ચડીને ફૂલ લઈને જબલું ભરીને મંદિરે લઈને જાય ભગવાન હાટુ. રોજે ડેઈલી નિયમ એનો. ઓહો. વરસાદ હોય ને તો શરૂ છાંટે વરસાદ ફૂલ લઈ ભગવાન હાટુ લઈને જાય. સરસ સરસ. દાદાને બહુ હતું. હજુ જો અહીંયા ઘણા બધા છે બટ ऐसा कुछ मेरे को आम यूनिक सा नहीं लग रहा है विराली. કંઈક આમ સારું નથી લાગતું કે આમ કેમ લુકઆઉટમાં. અને એમાં શું છે કે જો નર્સરીનો વાક નથી પણ પેલા ભાઈ છે ને થોડુંક આમ બોલવામાં અચકાય છે બરોબર, એટલે હું પ્રોપર સમજી નથી શકતો, એટલે પછી આપણે એમને ના કહી શકાય. હું અમને પૂછું છું કે ભાઈ ફાયદો શું છે, કેવી રીતે આનો ઉછેર થતો હોય છે, કેટલો ટાઈમ આમને લાઈફ ટાઈમ છે, અમુક વસ્તુ શું છે ઇન્ડોરની અંદર હોય, ઇન્ડોરની અંદર રેડિયેશનના લીધેથી શું હોય કે કોઈ પ્લાન્ટ બળી જતા હોય છે, તો ખાસ એનું પણ ધ્યાન રાખવું પડે, એટલે એ પ્રમાણે છે. હા હા આ મોટું કેમ થાય વિરાલી? આપણે બંગલો હોય ને પાછળ બહાર લાઈન કરવાની ભવિષ્યનું છે આ બધું. ઓકે ઓકે ભવિષ્યનો મોટો બંગલો છે એમાં બધું લાગશે. હા સપના મોટા જોવાના મહેનત કરીને. યસ ચલો તો બીજા હજુ જોઈએ, એક બે નોટિસ અંદર કરીએ પછી તમને બતાવીએ. अब अभी धनवेल विराली ने ले लिया है, पहले हमने छोटा वाला लिया था ये वाला, फिर मैंने बोला वो नहीं मेरे को जमेगा, ये ऐसा कुछ जमेगा, तो ये वाला फाइनल किया. फिर उसके बाद एक छोटा वाला ये है, एक ये है, ये इसके बहुत बेनिफिट है जो वो अंकल ने अभी बताए, और ये स्पेशली मम्मी के लिए है, और ये छोटा सा इसमें रहेगा, है ना विराली? યસ. અને આ ધનમેલમાં એવું હતું કે એ છોડ છે ને પ્લાન્ટ 100 રૂપિયાનો હતો ને કુંડું કેનું મળતું નહોતું. એ લોકોની શોપમાં કુંડા હોતું હતું, લઈ વેચવાનું કે આ વેચવાનું તો લાલ પણ એને એ જ કીધું કે તમે કુંડું લેશો, માટી નાખશો ને બધું કરશો ને એટલે સરખું જ થઈ રહે, એના બદલે કે તમે આખું જ લઈ લો કે. વધારે સારું ને લઈ હા હા હવે આની માટે નાનું છે એ રેડી છે કે કંઈક નવું ગોતવું છે ટાઈમ છે પાસે જે લોકો આમાં 3માં ફિટ કરે ને હા હા તો એક્સ્ટ્રા નાનું કંઈક હોય ને સારું તો આપણે ગોતી લઈએ. હા તો એમ કરીએ, એ રિમૂવ એ કાઢી નાખીએ અને બદલે કોઈ બીજું જોઈ લઈએ, બરોબર ને? જોઈ લઈ નો મળતો આજ રહેશે. હા ઓકે ચાલ. રેડી થઈ ગઈ ખાતર બાતર નાખીને 1 2 ના 3 4 5 6 થઈ ગયા. ક્યારના તમને બતાવ્યો છે પણ સર ખરેખર છે ને હમણાં હરખ આ વસ્તુનો હરખ થાય ને એટલે આ કરીએ છીએ, કારણ કે આ ગ્રીનરી એ પેલા દાદા જો અત્યારે સામે રહ્યા ને દાદા જોડે હમણાં વાતચીત થતી હતી, થોડી વાર મને બોલાવ્યા, મને કે તમે કયું લઈ જાઓ છો, એટલે મેં કીધા મને કે તમારી ચોઈસ સારી છે, મને કે લીલું ઘરની અંદર જેટલું વસ્તુ રાખશો ને કે એટલું તમને કે માઇન્ડ તમારું એટલું પોઝિટિવ રહેશે. અને દાદા કંઈક મોટો બંગલો છે કે મારા બંગલા માટેથી કંઈક બહુ બધા કે પ્લાન્ટ લઉં છું, એટલે કે મેં તમને એક વડીલ તરીકે સજેશન આપ્યું કે તમે આટલા બાળક થઈને કે આવી બધી વસ્તુ લેવા આવો છે એમ. મેં કીધું સારું કહેવાય, મેં કીધું આ વસ્તુમાં રસ છે કે ઘરની અંદર આવું રાખીએ તો ઘરની અંદર સારું રહી શકે એ માટેથી, એટલે આપણને એમ થાય કે ભાઈ ને હાલો ઘરની અંદર કાંઈક ને કંઈક વસ્તુનો ઉછેર કરીએ, આવા જે પ્લાન્ટ છે ને પ્લાન્ટનો ને બધાનો, એટલે એટલા માટે આજે હું વિરાલી સ્પેશિયલી ટાઈમ કાઢ્યો અને આ લેવા માટે આજે આવ્યા. હે યસ. ભણવા જવું છે? ના ના હે રસ નથી પહેલેથી નકર નો કે ખાલી ડિગ્રી ઉપર હોત પહેલેથી રસ નથી ભણવામાં. રસ નથી. નહીં, રસ નથી ભણવામાં. હા પીપી સવાણી સ્કૂલની એક્ઝેક્ટ સામે જ છે કા વિરાલી? ટેન્શનમાં આવી ગઈ વિરાલી. કઈ ટેન્શન હોય મને તો કેમ મૂંઝાઈ ગઈ? મુજે એટલે કહીશ કે ધ્રુજારી આવશે જમી લીધું ને તો તને વિશાલ ને બે ને સેમ પ્રોબ્લેમ કા? ભૂખ લાગી હોય ને એટલે 1 મિનિટ ના રહી શકો. એવું થયું ત્યારે બિસ્કિટ હતું એ ખાઈ ગઈ બોલ તો હજી કંઈક ખાવું હજી કંઈક ખાવું છે. પડશે એવું થાય નગર અમદાવાદ હું ખાવું. હા હા અને સાથે આપણે જે બધું લઈને આવ્યા છીએ ભાઈ પ્લાન્ટ સાથે જે બધા પ્લાન્ટ લઈને આવ્યા છીએ તો પ્લાન્ટ અત્યારે મસ્ત મજાના અહીંયા સજાવી દીધા છે એમને, હું તમને અહીંયા બતાવું છું. જુઓ ફર્સ્ટ તો પહેલા તો આ ધનવેલ હા બહુ ધન આવે ને એટલે નાની ધનવેલ હતી ને મેં કીધું એનું ભેગું નથી થતું, મોટી ધનવેલ લાવો એટલે ધન થોડુંક જાજુ આવે. એમ નહીં અત્યારે આટલી ધનવેલ લઈને એ પ્રમાણે આવતું સમજી. હવે શું છે આટલી ધનવેલ છે એટલે થોડોક 7 ડિજિટમાં જાય ને, 6 ડિજિટમાં તો જાતું હતું, 7 ડિજિટમાં જાય સમજી. પાછળ બા છે હાથનો વાગે. હા બા કઈક વિચારે છે મને તા બહુ ગોઠન બહુ તો એ એટલે જ લેવા કાલે કુંડું બહુ ગમ્યું કે કુંડું સારું છે અંદર હમાઈ ગયું છે. હે ને નખત બેન ની સામે છે ને હા ન્યાય તો એટલામાં છે ત્યાં મેં કીધું ત્યાંથી રોગ લઈ આવીશું. છે બા નથી કહેતા હતા પણ જો મસ્ત મજાની આ ખંભે છે નેપકિન મારે મને નથી ખબર, બોલો કર ને મને નથી ખબર કે આ નેપકિન મારા ખંભે ક્યાં નો છે. બસ પકડાઈ જાય આવી ટેવ છે, હાથ નેપકિન ને ટેંગવાનું હોય
લૂચીને આઈને મૂકી દે અહીંયા આપણે ગોતું લેપીને કે આલા આરી છે પછી જોડે એવું થાય એટલે ભાઈ જો આ ધનવેલ અહીંયા મૂકી દીધી છે, સાથે આ એક નાનું એવું આ વિરાલી શોપીસ નું જ છે ને, હા એ કેવી એને લાલ મહેંદી કહેવાય. લાલ મહેંદી. આ જો આ લાલ મહેંદી છે, પછી આ પણ શોપીસ નું છે, અને આયરું આ 1 2 3 અને આ 4 અહીંયા છે, અને બાકીના જો 2 અહીંયા મૂકી દીધા તમને દેખાઈ રહ્યા છે. એટલે હું બારી ખોલી નાખું જો ને, એ ખવાઈ ગયું જો ગુલાબ, હા ખવાઈ ગયું છે વધારે. ગુલાબ બહાર મૂક્યું છે ને, આ પેલી કોયલડી કોયલડી કહેવાય ને. હા બધા કોયલડી કહે એને. હા એટલે કોયલડી ત્યાં બહાર મૂકી દીધી છે. યસ. પછી મસ્ત મસ્ત ફૂલ આવે મમ્મી આપણે સરપ્રાઈઝ આપશું. હા મમ્મીને તો ખબર જ નથી, મમ્મી કદાચ કાલ બ્લોગ જોશે તો ખ્યાલ આવી ત્યાં જશે. કદાચ ટાઈમ ત્યાં કે ટાવર બાર મમ્મી અરે મમ્મી ગમે ફોન માં જ જોઈ લે. જોઈએ હવે ખબર પડે કે નહીં. હા હા બે તો ફૂલ છે તો મમ્મી ને ઘણા ફૂલ આવી જાય. જો કે ઓલામાં 2 કળી ને ફૂલ, એક કળી ખીલે એમ છે કાલે ભગવાનને મોરે અરે ઓલું નતું કેવું, ઓલું ત્યાં ઓલું નતું ઓરેન્જ કલર નું હા. ફ્લાવર, કેવું મસ્ત હતું. મને લેવાનું મન થતું પણ એકદમ ક્યાં orange. મૂકવું બધું એવું થતું હતું. એ પણ એવા કલર આવતા છે, નેચરલી કલર આવે. હા નેચરલ ઇંગ્લિશ કલર કે બધા એને. હા આના મુખવાની તૈયારી થઈ રહી છે ત્યારે તો બધી વસ્તુ અમારે એડ કરી દીધી છે. હવે ખાલી ગુલકંદ જાય છે એટલે આકાશ ગુલકંદ નાખી દે એટલે આપણે મારે મિક્સ કરવાનું બાકી છે ખાલી હવે. તો બધી વસ્તુ નીચે છે, ધાણા છે, વરિયાળી છે, પછી દ્રાક્ષ છે અહીંયા સાઈડમાં, ટોપરું છે, કાજુ છે, પછી ચેરી છે, સૌથી નીચે છે આપણે જે પાન છે એ, કારણ કે જે મેં હાથમાં ગ્લવ્સ નથી પહેર્યા એટલા માટે. અને આ મૂકવા જઈ રહ્યો છે રાજકોટ થી અમેરિકા. ઓહો શું વાત છે, સરસ સરસ. તો છેલ્લે નીચે છે અહીંયા નાગરવેલના પાન. તો બધું અમે એડ થઈ ગયું છે કે હવે ખાલી ગુલકંદ નાખે એટલે મારે મિક્સ કરવાનું છે આપણે મસ્ત મજાનો પાનનો મુખવાસ. હે આકાશ કેવી મસ્ત સ્મેલ આવે નાગરવેલના પાનની, ના ગુલકંદની એટલે મસ્ત સ્મેલ આવે ખેલવાનું એટલે એરોમાં. આમાં તો અલગ અલગ જાતના, કારણ કે ચેરી ની સ્મેલ આવે, વરિયાળી છે, દાણા બધાની smell આવે મસ્ત બધાની મસ્ત. એકલી સ્મેલ આવે મસ્ત મજાની. તો ચલો ફટાફટ હવે આકાશ નાખી દે એટલે આપણે ફટાફટ મિક્સ કરી દઈએ. આપણે આજના જ કુરિયર કરવાનું છે ને પાછું, આજ ને આજ જ, એટલે જ કારણ કાલે કે મળી રવિવારની જાય. સન્ડે ની એમની ફ્લાઇટ છે, હા. એટલા માટે જ મોકલવાનું છે. સેટરડે કાલે મળી જાય ને બધું એને. બસ. ઓકે બીજું શું શું છે એનું, મીઠાઈ ને બધું આવી ગયું. મીઠાઈ છે, પછી ફિનલાનું જ્યુસ છે, જેમ મોર્નિંગ માં કહ્યું એમ અર્લી ઇવનિંગ ની ફાકીને બધું મોકલાવાનું છે. કાંઈ વાંધો નહીં, પેક કરી મમ્મીને છેલ્લે આપણે ફોન કર્યો, બતાવશું. હા મેં તો હું કરો છો, એ કે અમે તો ભંડારીયા આવ્યા. મેં કીધું એટલે ભંડારીયા એટલે મેં ગામત્રા લેવા નીકળી ગયા. કથામાં ગયા છે કે કામતરા કરવા ગયા છે મેં ને? કીધું કથા ગયા ગામત્રા કરવા. એ કે અસર મામા આવ્યા જ હવારે. મેં કીધું હા. અને કે બરોબર વિપુલ આવ્યા હતા, હા એટલે કે બા ની કે હવે સુરત આવવાના છે, હા, બા બાની ની બા આવવાના સુરત આવી જવાના છે. બરોબર અસર મામા ભેગા તે એ કે બા કે અત્યારે અહીં છે ને, કે બધા કે વિપુલ ગાડી લઈને આવ્યા હતા, એટલે કે બધા કે ફયું ન્યા ને કે બધા જઈ આવી એમ છોકરીઓ ન્યા. મેં કીધું પછી સારું કે છે. બાને મેળ આવે નહીં હવે કે ગામડે પાછા આવે અને નહીં. મમ્મીને ક્યારેક મેળ આવે. હા મમ્મી ભંડારી કેટલો સમય ગયા છે નહીં ગયા હોય, તો એ કે મારે મેળ આવી ગયો. મેં કીધું સારું થયું લ્યો. મેં કીધું બધા ગામત્રા કરી લ્યો. તો એ બધું મસ્ત પેકિંગ થઈ ગયું છે. મીઠાઈ છે, આમાં પાનનો મુખવાસ છે, અને આમાં સેવન સીડ ને મીઠાઈ ને ફાકી ફાકી ને ને. ફિનલાનું જ્યુસ Yes. થઈ ગયું બધું પેક. પણ તું હું અત્યારે આરોગવા લઈ ગઈ. મમરા મમરા. તમે રાહ જોઈ પણ તમે ફ્રી થયા ને વાગ્યા 5:30. અરે મમરા ને મમરા યાદ આવ્યું, આઈસ્ક્રીમ પડ્યું છે. એ ફ્રીજમાં મેં બહાર કાઢ્યું પણ અંદર મૂકી દીધું. તમારે હાથમાં મારે મારે કઈ ખાવું ખાવું છે, નથી. અત્યારે ખાવું છે. ખાઈ લેજો સાંજે જોઈ જાય, ભૂખ લાગે છે. તોય લાગશે હવે એક એક ભાખરી ઉલાળી જાય તોય. મેં એટલે લઈને બેસી ગઈ કારણ કે મારે 6 વાગે કિચનમાં એન્ટ્રી કરવી હોય તો પછી અત્યારે ખાઈ જઈએ તો પછી કલાક અડધો કલાક પાછી બહુ ભૂખ લાગે. મેં થોડુંક બેટક કરી લઈ તો 6 વાગે આપણે રસોઈ શરૂ કરી દઈએ. હું બનાવું પછી તમે મળીએ, પછી તમને કેસ શું બનાવવાની છું. બનાવવાની શું જોઈએ ખબર મને ખબર છે ને, છે? તો મને નથી ખબર. કહી દઉં સુરોની ભાજી તમારે મોસ્ટ ફેવરિટ પ્રિય છે ને તમારી, એટલે સરપ્રાઈઝ રાખો મેં કીધું એમ તમને મજા આવે ને માતાની સુરણની ભાજી મજા આવશે. ઘણા દિવસથી નથી ખાધી હમણાં. એટલે જ ને. Yes. અને અત્યારે છેલ્લું ઈ જોતી પપ્પા બધા શાક લાવવાના છે અત્યારે. તે કેવું છે? હું કાલે પણ કહેતો હતો, મેં કીધું ભીસોડા ને ગલકા ને એવું લાવો ને તમને. પપ્પાએ ફોન કર્યો ઈ કે ગલકા લીધા ઈ કે નહીં ઘીસોડા ગલકા ઘીસોડા બે માં કઈક હતું ઈ હા. જો લીટી લીટી વાળો આવે ને ઈ લીટી લીટી વાળો. તુરિયા આમ ગલકામાં નથી ખબર પડતી કે ને ગલકા ને ઘીસોડા કહેવાય. સોરી જો મને યાદ આવી ગયું. Practical લે આવ્યું. ઘીસોડા જ કહેવાય, સોડા કે ઘીસોડા જ કહેવાય ને. તો પપ્પા કે મેં લીધા ઈ કે બે ચાખ્યા ઈ કે તો બે હા નીકળ્યા, પછી એક બે પાસે એકાને કડવા નીકળ્યા, દવા મૂકી દે ઈ કે. તે પેલા એકવાર એવું થયું પપ્પા લઈ આવ્યા ને તો કડવા અડધો કડવા નીકળ્યા, બધા નાખી દીધા. પછી એવું થયું પપ્પા કે આપણે મિક્સ નથી લેવો હોય કે, એટલે કાલે બધું શાક પાછા નવું લેતા આવજે એટલે ખાવું છે ને તે કે ઘટના જ લેવા એમ ને? એટલે પપ્પા નો લાવ્યા પછી પપ્પા લીધા હોતા ને પણ કડવા નીકળ્યા અત્યારે એવું થાય. કાંઈ વાંધો